2019ની લોકસભા ચૂંટણી માટે બંને રાજકીય પાર્ટીઓએ કમર કસી છે। પોતાના દિગ્ગજ નેતાઓને મેદાને ઉતારવા સહિત મતદારોની વચ્ચે જઈ ઉમેદવારો છે તે મોટા મોટા વચનો આપી રહ્યા છે, પરંતુ ખરેખર જમીની હકીકત શું છે? શું ખેડૂતોને ખરેખર સમસ્યા છે? મોંઘવારીની અસર આમ લોકો પર પડી છે? આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અત્યારે ભુજના બુદ્ધિજીવી વેપારીઓ આપણી સાથે છે। આપણે એમને પૂછશું કે કચ્છમાં તેઓ કેવા નેતાઓને ચૂંટવા માંગે છે અને સરકાર પાસે આગામી સમયમાં તેમની શું અપેક્ષાઓ છે। કચ્છમાં અત્યારે કયા એવા પ્રશ્નો છે કે જે ખરેખર ઉકેલાયા નથી, જેની કારણે લોકોને, આમ નાગરિકને તકલીફ પડી રહી હોય? કચ્છમાં આમ તો જનરલી સુખાકારી વધી છે। હાલમાં જોવા જઈએ તો ભુજ શહેરમાં અત્યારે સિક્યુરિટીની દ્રષ્ટિએ જોવા જઈએ તો કેમેરા પણ લાગ્યા છે, રોડ પણ બધા સારા બન્યા છે, લાઇટની રીતે જોવા જઈએ તો લાઇટ પણ આધુનિક લાગી ગઈ છે। હોસ્પિટલોમાં પણ અત્યારે મા અમૃતમ કાર્ડની જો વાત કરીએ તો એના કારણે પબ્લિકોને, જે ગરીબ લોકો છે એને ઘણો જ ફાયદો થયો છે। આજે નાના મોટા માણસોને પહેલાં એવી પરિસ્થિતિ હતી કે ઓપરેશન કરાવવું હોય તો એને વિચાર કરવું પડે, પણ મા અમૃતમ જે કાર્ડ, જે મોદીજીની જે આયોજન છે એ ખરેખર આશીર્વાદરૂપ છે ને એના કારણે ઘણી જ પબ્લિકને કોઈ પણ વાત કરતા હોય કે અત્યારે ઓપરેશન કરાવ્યું તો 4 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા ખર્ચો હતો, પણ આ અમે કરી શકીએ એમ નહોતા, પણ આ મા અમૃતમ જે કાર્ડ છે એ અમે બનાવી લીધું, એના કારણે એને લઈને અમને ઘણો જ ફાયદો થયો છે ને અમારું કામ તદ્દન ફ્રીમાં થઈ ગયું છે। એટલે સરકારની વાત કરીએ તો અત્યારે જે સરકારનો વિકાસ જોવા જઈએ તો એક દિવસ અમદાવાદ આપણે જવું હોય તો જે 8 કલાકે પહોંચતા એ અત્યારે આપણે 4 થી 4.5 કલાકમાં પહોંચી જઈએ। તો રસ્તાઓ પણ આધુનિક થઈ ગયા છે, શહેરનો વિકાસ પણ સારો થયો છે। છઠ્ઠી બારી રિંગ રોડની વાત કરીએ તો અત્યારે અમારે અહીંયા કોઈ એવી સમસ્યા નથી, રોડ, ફૂટપાથ બધું આધુનિક થઈ ગયું છે ને અત્યારે અમારી એક જરૂરિયાત કેમેરાની છે છઠ્ઠી બારી રિંગ રોડ પર, જે પણ અમે રજૂઆત કરી છે તો એ પણ વિનોદભાઈને વાત થઈ છે ને વિનોદભાઈ કીધું છે કરાવી દેશો। એટલે અમારે કોઈ હાલગાડી તો વિનોદભાઈ અમને 5 વર્ષમાં ઘણો જ સંતોષ છે ને એમણે ઘણું સારું કામ છે। અત્યાર સુધી અમે ધારો કે ક્યાંય પણ જવાનું થાય તો કોઈ એમ નથી કહેતા કે અમને પાર્ટી તરફથી કે આપણા નેતા, આપણા આગેવાન, આપણા ઉમેદવાર તરફથી અસંતોષ છે એવું આપણે જોવા મળ્યું નથી। ચોક્કસથી 5 વર્ષમાં ખૂબ જ કામો થયા છે, જે સરકારની વિવિધ યોજનાઓ છે તેનો પણ લોકોને લાભ મળ્યો છે અને જે કચ્છે દુષ્કાળ સહિત અનેક જે મુશ્કેલીઓ જોઈતી હતી તેના પછીનો જે વિકાસ છે તે લોકો જોઈ રહ્યા છે। અન્ય કેટલાક વેપારીઓ છે, આપણે એની સાથે વાત કરી શકું। ખાસ કરીને નાના વેપારીઓને જીએસટી અને નોટબંધી જેવી જે સરકારની યોજનાઓ છે એનાથી મુશ્કેલી સર્જાય એવી વેપારીઓની ફરિયાદ હોય છે। વેપારીઓ આપણી સાથે છે, એમને પૂછશું કે આ જે બંને સરકારની જે નવા નિયમો લાગુ પડ્યા હતા એની કારણે તેમના નાના વેપાર ઉપર શું અસર પડી છે? તમે શું કહેશો, શું અસર પડી છે? ધંધો તો ઠીક છે, પણ થોડુંક સરકારને હજી નાના વેપારીઓ પ્રત્યે થોડુંક હજી ઉદારતા રાખવી જોઈએ। મીડિયમ જે વેપારીઓ છે, નાના વેપારીઓ છે, એ લોકોને થોડુંક ફાયદો થાય એવા સરકારને પગલાં ઉપાડવા જોઈએ, કારણ કે નાના વેપારીઓને થોડીક અસર તો થઈ જ છે જીએસટી ને નોટબંધીમાં, પણ હવે જેટલું ફાયદો થઈ શકે એટલું દે તો સારું। બાકી આમ ભાજપની સરકારમાં અત્યાર સુધી આમ વાંધો નથી, ફાયદો જ છે। બાકી તો થોડાક નિર્ણય હોય અમુક થોડોક પબ્લિકને માટે ઘણાને પ્રોબ્લેમ હોય છે, પણ એ જનરલી રીતે લાંબા ગાળા માટે મને લાગે સારું છે, પણ હજી નાના વેપારીઓ માટે સરકારને થોડુંક નમ્ર વલણ રાખવું જરૂરી છે ને કચ્છમાં પાણીની સમસ્યા થોડીક હજી અત્યારે ધ્યાન દેશે તો વાંધો નહીં આવે, ને હજી વિકટ થવાની શક્યતા છે। ચોક્કસથી નાના વેપાર ધંધા ઉપર અસર પડી છે, લોકો કહી રહ્યા છે પાણીની પણ સમસ્યા છે। કચ્છમાં અત્યારે દુષ્કાળ છે, સાથે સાથે નર્મદાનું પાણી છે તે ચોક્કસ વિસ્તારોમાં પહોંચ્યું નથી। આપણે વેપારીઓ પાસેથી જાણીશું કે ખરેખર જો કચ્છમાં નર્મદાનું પાણી સમગ્ર વિસ્તારમાં પહોંચી જાય તો કચ્છને શું ફાયદો થઈ શકે એમ છે? શું કહેશો આપ, કચ્છમાં જે રીતે પાણીની સમસ્યા છે, શહેરી વિસ્તારોમાં પણ આ સમસ્યા પહોંચી જાય, પાણીની સમસ્યા વિશે શું કહેશો? પાણીની સમસ્યા વિશે અત્યારે જે ઉનાળામાં થોડી તકલીફ રહે છે, બાકી આમ જનરલી તો પાણી બધું પૂરતું મળે છે। અને નર્મદા માટે પણ વિનોદભાઈ જે પ્રમાણે રજૂઆત કરે છે ઉપર કક્ષાએથી, તે પ્રમાણે એ સારું રિસ્પોન્સથી પાણી અત્યારે વિતરણ વ્યવસ્થા બરોબર છે અને એ જાગૃત પણ છે કે જે આપણા જે બધા સંપ ને બોર છે ત્યાંથી પણ એ લોકો બરોબર વ્યવસ્થા જાળવે છે। એટલે જે પ્રમાણે આપણે સૌરાષ્ટ્ર કચ્છમાં કચ્છની બહારે પણ જે સમસ્યા છે પાણીની, એટલી વિકટ હજી કચ્છ દુકાળગ્રસ્ત છે છતાં પણ એટલી બધી નથી પડતી આપણે। એટલે એ પ્રમાણે આપણા જે વિનોદભાઈ અત્યારે જે આપણા સાંસદ છે એટલા સક્રિય, હોશિયાર છે અને વ્યવહારુ કુશળ છે કે જેના લીધે થોડોક પાણીનો ને હજી સુધી બહુ વિકટ પડી। બાકી વરસાદ પડશે ને પછી જે નર્મદાનું પાણી આવે, જેટલું વધારે કચ્છને મળે તો એ બધી સમસ્યા પાણીની કચ્છની સોલ્વ થઈ શકે।
ચોક્કસથી પાણીની સમસ્યા છે, પરંતુ લોકોને ક્યાંક અસર નથી દેખાઈ રહી, કેમ કે ભૂતકાળમાં જે દુષ્કાળો જોયેલા છે તેના કરતાં કદાચ લોકો એવું માને છે કે પરિસ્થિતિ છે તે વધુ સુધરી છે. અન્ય કેટલાક વેપારીઓ છે, આપણે એની સાથે વાત કરીશું કે તેઓ કેવા પ્રકારની સરકાર ઈચ્છે છે અને આગામી જે સરકાર છે તેમની પાસે એમની શું અપેક્ષા છે. શું કહેશો આપ, તમને કેવી સરકાર પાસે અપેક્ષા છે આવનારી સરકાર છે તેની પાસે? આવનારી સરકાર, હું તો એમ કહીશ કે ખરેખર વ્યક્તિગત કોઈ હિતને ધ્યાન આપવા કરતાં રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપે એવી જ સરકાર ઈચ્છીએ છીએ, કારણ કે કચ્છ એ અતિશય સંવેદનશીલ અને સરહદી વિસ્તાર છે. એટલે ખરેખર વ્યક્તિગત કોઈ લાભો મળે એના કરતાં રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપી એવી જ સરકાર ઈચ્છીએ છીએ. બાકી તો હવે આપ બધા સુપેરે પરિચિત છો કે ધરતીકંપ પહેલાંનું કચ્છ કેવું હતું અને છેલ્લા 20 વર્ષનું કચ્છ કેવું, 20 વર્ષ પછીનો, બસ આટલામાં બધું જ આવી ગયું. ચોક્કસથી કેટલાક યુવા મતદારો પણ છે, આપણે એની સાથે વાત કરી શકું કે ખરેખર યુવાનોને શું અપેક્ષા છે સરકાર પાસે, સરકાર એવી કઈ યોજના લઈ આવે, બેરોજગારીના મુદ્દાઓ છે એ વિશે યુવાન વેપારીઓ શું માને છે એના વિશે આપણે વાત કરીશું. શું કહેશો વિકાસભાઈ? બેરોજગારી માટે એવું છે કે સમજી લો કે અત્યારે જીએસટી માટે અને ઘણા બધા વેપારીઓને એમ લાગે છે કે આ વસ્તુ ખોટી છે, પણ એવું નથી. આ વન ટાઈપ ઓફ ઇટ્સ બોટલ નેક. કોઈ પણ વસ્તુ જ્યારે શરૂઆતમાં આવે ત્યારે અઘરું લાગવાની છે. આપણે આ બધી આ મેડિક્લેમ ને આ બધું આપણે જોઈએ છીએ, પણ ફંડ ક્યાંથી આવશે? એટલે જીએસટી વસ્તુ સારી જ છે. બાકી મેઇન આ એરિયામાં તમે જો તો અમુક ડ્રેનેજ છે કે અમુક જે પેન્ડિંગ કામો પડેલા છે એ થોડુંક ફાસ્ટ થાય, એનો નિકાલ થાય તો એ થોડું વધારે યુઝફુલ થઈ શકે એમ છે. જેમ કે અમુક રસ્તા જે કોઈ પણ ઇસ્યુના કારણે નથી બની શકતા, તો એનો થોડોક ફાસ્ટ એનો નિકાલ આવવો જોઈએ. બાકી આપણે કોઈ પણ સરકાર હોય અમુક ફાસ્ટ ડિસિઝન લેવા જોઈએ, એ લેવા જોઈએ. ચોક્કસથી સરકાર પાસે ઘણી બધી અપેક્ષાઓ છે. સ્થાનિક મુદ્દાઓ છે તેને લઈને જે કચ્છમાં અત્યારે વર્તમાન સાંસદ છે તે સક્રિય હોવાનું લોકોનું કહેવું છે, પરંતુ હજી પણ કેટલા એવા ઘણા બધા કામો છે કે જેનો ઉકેલ નથી આવ્યો અને કદાચ જો તેનો ઉકેલ આવે તો ચોક્કસથી આમ નાગરિકો છે તેને તેનો મોટો ફાયદો મળી શકે તેમ છે. જય દવે, TV9.